નમસ્તે. હું વિદુષી ડાગા તમારું હેમ વર્ચેસમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું. હું આજે શીખવાડીશ કે આપણે કેવી રીતે ડરને ટેકનોલોજી સાથે ભગાવી શકીએ છીએ અને આપણે કેવી રીતે ટેકનોલોજીને આપણી લાઈફમાં એમ્બ્રેસ કરી શકીએ છીએ, કેમ કે ટેકનોલોજી ઇઝ હિયર ટુ સ્ટે. તો લેટ અસ સ્ટાર્ટ કે આપણે કેવી રીતે અલગ અલગ જે ડર છે એની સાથે આપણે કેવી રીતે ટેકલ કરીએ ટેકનોલોજી થ્રુ. સૌથી પહેલાં હું તમને એક નાનકડો કોન્સેપ્ટ ક્લિયર કરવા ઈચ્છું છું, જેનું નામ છે સાયબર બુલિંગ. સાયબર બુલિંગ એ વસ્તુ છે જ્યારે બુલિંગ સાથે ટેકનોલોજી ઇન્ટિગ્રેટ થાય છે. સાયબર બુલિંગ બહુ જ ખતરનાક છે, કેમ કે ઇટ હેઝ અ વાઇડર ઓડિયન્સ. ઇટ ઓલ્સો ફોલોઝ children home. And it is very quick to make it viral. આ સાયબર બુલિંગ હોય છે શું અને કેવી રીતે થાય છે? સાયબર બુલિંગ તમારા કમ્પ્યુટર, લેપટોપ, ટેબ્લેટ્સ, સ્માર્ટફોન, આઈપેડ કે પછી તમે કોઈ પણ ગેમ રમો છો એ બધાથી થઈ શકે છે. અને આના ઘણા પ્રકારો છે, જેમ કે કોઈ SMS મોકલવો, કોઈ વિડીયો જે બુલિંગ રિલેટેડ હોય એને શેર કરવો, કે પછી તમારું કોઈ સોશિયલ મીડિયા, વોટ્સએપ, ફેસબુક પર કંઈક શેર કરવું. આ જે કોઈના ફિલિંગ્સને હર્ટ કરે એ બધી વસ્તુઓને આપણે સાયબર બુલિંગ કહીએ છીએ. આના થોડા એક્ઝામ્પલ્સ હું આપવા ઈચ્છું છું, જેમ કે સેન્ડિંગ મીન ટેક્સ્ટ. જો આપણે કોઈને કોઈ મીન ટેક્સ્ટ મોકલી દઈએ છીએ. ફોટોશોપિંગ પિક્ચર્સ. આપણે બધાએ પીકે પિક્ચર જોયું છે, યાદ છે? જ્યાં આમિર ખાનનું પોસ્ટર છે એક ટેપ રેકોર્ડર હોલ્ડ કરતા, ઠીક છે? કેટલાય છોકરાએ શું કર્યું, એમના ફેસને, આમિર ખાનજીના ફેસને કોઈ બીજા છોકરાના ફેસ સાથે ફોટોશોપ કરી દીધો. અને જો તમે કરતા પકડાઈ જાઓ તો એને પણ સાયબર બુલિંગ જ ગણવામાં આવશે. ઓકે? ક્રિએટિંગ ફેક પ્રોફાઇલ્સ. જો તમે તમારી કોઈ ખોટી પ્રોફાઇલ બનાવો છો, એઝ ઇન કે મારી એજ એક્ઝામ્પલ છે બીજી કંઈક, અને હું કોઈ બીજા નાના છોકરાની એજ લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દેખાડું છું, તો દેટ ઇઝ ઓલ્સો કોલ્ડ અ પાર્ટ ઓફ સાયબર બુલિંગ. ઘણા લોકો જેઓ ફાઇટ વિડીયોઝ પોસ્ટ કરે છે, જો કોઈ સ્પ્રેડિંગ ઇફ દે આર સ્પ્રેડિંગ, જો અહીંથી ત્યાં રૂમર્સ અને ગોસિપ્સ સ્પ્રેડ કરે છે, કે પછી કોઈ એમ્બેરેસિંગ કમેન્ટ્સ સ્પ્રેડ કરે છે, કે પછી કોઈને થ્રેટન કરે છે, એટલે કે ધમકીના કોમેન્ટ્સ મોકલે છે, આ બધી વસ્તુઓ સાયબર બુલિંગમાં ગણવામાં આવે છે. મેં જોયું છે કે ઘણીવાર છોકરાઓ આનાથી ઘણા ડરી જાય છે અને ડિપ્રેસ્ડ થાય છે અને પેટ્રિફાઈડ થાય છે. તો એ સમજાવવા માટે હું તમને એક નાનકડી વાર્તા સંભળાવું છું. એક 13 વર્ષની છોકરી હતી, અમેન્ડા ટોડ. અમેરિકામાં એને ચેટ કરવું બહુ પસંદ હતું. એ ફેસબુક પર બહુ જ એક્ટિવ હતી. ચેટ કરતાં એને એક 15 વર્ષના છોકરા સાથે ફ્રેન્ડશિપ કરી લીધી અને તેઓ ક્લોઝ થઈ ગયા. જેવું એ છોકરાએ કહ્યું કે શો મી હાઉ મચ યુ લવ મી, તો અમેન્ડાએ એનો એક ટોપલેસ ફોટો એને મોકલી દીધો. નેક્સ્ટ ડે એ છોકરાએ શું કર્યું, એ ફોટાને પ્રોફાઇલ પિક્ચર બનાવી દીધો અને પછી બધી સ્કૂલના ચેટ્સમાં, સ્કૂલના ફ્રેન્ડ્સને, ટીચર્સને એ ફોટો સર્ક્યુલેટ કરી દીધો. એ સમયે એમેન્ડાના ફ્રેન્ડ્સે, એના ટીચર્સે એને સપોર્ટ પણ નહોતી કરી. પછી શું થયું ખબર છે? અમેન્ડા એટલી ડરી ગઈ હતી, એટલી ડિપ્રેસ્ડ થઈ ગઈ હતી કે એના પેરેન્ટ્સે એની સિટી પણ ચેન્જ કરી અને અમેન્ડાની સ્કૂલ પણ ચેન્જ કરી. પણ એ છોકરો માન્યો જ નહીં. એ છોકરાએ અમેન્ડાને બીજી સિટી અને બીજી સ્કૂલમાં પણ ફોલો કરી. ઠીક છે? ત્યાં તેઓ પાછા ચેટ કરવા લાગ્યા. ચેટ કરતાં એ જ વસ્તુ, એ છોકરાએ એના ન્યૂ ફ્રેન્ડ્સ અને ન્યૂ સ્કૂલમાં ફોટો વાયરલ કરી દીધો. હવે થવાનું શું હતું? 2 અટેમ્પ્ટ પછી અમેન્ડા એટલી ડરી ગઈ હતી કે 2 અટેમ્પ્ટ પછી 3જા અટેમ્પ્ટ પર એ સુસાઇડ કરવામાં સક્સેસફુલ રહી. તમને ખબર છે, અમેન્ડાએ સુસાઇડ કરતાં પહેલાં યુટ્યુબ પર એક નાનકડો વિડીયો પોસ્ટ કર્યો, જેમાં એ કંઈ પણ કહેતી નથી, પણ એક ફ્લેશ કાર્ડ દેખાડે છે,
જ્યાં એ એનો બધો ડર દેખાડે છે, એના બધા મેન્ટલ ટોર્ચર્સ જે એની સાથે થયા છે એ દેખાડે છે. એ દેખાડ્યા પછી જ્યારે એણે સુસાઇડ કર્યું, યુટ્યુબે એ વિડીયો પુલ ડાઉન કરી દીધો કે ના, આ વિડીયો આપણે ન મૂકી શકીએ. પણ અમેન્ડાની મધરે રિક્વેસ્ટ કરી કે આ યુટ્યુબ પર તમે આ વિડીયો રહેવા દો, જેથી બાકીના જેટલા પણ બાળકો છે એ એની આ ભૂલથી શીખે. અને તમને ક્લાઇમેક્સની વાત કહું, આ જે છોકરો જે પોતાને 15 વર્ષનો બ્લોન્ડ છોકરો કહેતો હતો અને કોઈ બીજાનું પિક્ચર યુઝ કરતો હતો, એ એકચ્યુઅલી 52 યર્સનો માણસ હતો. તો તમારે હંમેશા ધ્યાન રાખવાનું છે કે તમે જે પણ ટેકનોલોજી યુઝ કરો એને પ્રોડક્ટિવ રાખો, જેથી તમે પોઝિટિવલી યુઝ કરી શકો, ન કે તમે ડરી જાઓ. જો તમારી સાથે એવું થાય છે તો હંમેશા ધ્યાન રાખો કે તમારે કરવાનું શું છે. હું તમને હવે સોલ્યુશન્સ કહું છું. બહુ સિમ્પલ છે. યુ હેવ ટુ ઝિપ ઇટ, એટલે તમારી જે ડિટેલ્સ છે પર્સનલ, એ બધી તમારે પ્રાઇવેટ રાખવાની છે. ઠીક છે? ફ્લેગ ઇટ એટલે કે જે તમારી ડિટેલ્સ છે, ઠીક છે, તમે જેની સાથે વાત કરો છો કે તમે કોઈની સાથે જે તમારા દોસ્ત નથી એને તમને કંઈક કહ્યું કે પછી તમે કોઈ વસ્તુથી ડરી ગયા છો, તમારે ધ્યાન રાખવાનું છે કે તમે એની સાથે શેર કરો જેના પર તમને ટ્રસ્ટ હોય. ઠીક છે? પોઈન્ટ નંબર 3, બ્લોક ઇટ. જેટલા પણ સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ છે ત્યાં એક બ્લોક ફીચર જરૂર છે. જો તમને કોઈ હેરાન કરતું હોય તો તમે ડરતા નહીં, પણ એને બ્લોક કરી દો. ઠીક છે? તો એમ કરતાં જ્યારે તમે તમારા પેરેન્ટ્સ સાથે વાત કરશો કે ટીચર્સ સાથે વાત કરશો તો તમારો ડર ધીમે ધીમે નીકળી જશે. પણ ધ્યાન રાખજો કે જો કંઈ થઈ જાય તો તમારે એવિડન્સ સેવ કરવા પણ બહુ જરૂરી છે. સો સ્ટે સેફ એવરીવન, અને તમારું ધ્યાન રાખો. ટેકનોલોજીને પોઝિટિવલી અને પ્રોડક્ટિવલી યુઝ કરો, ન કે એનાથી ડરી જાઓ. ઓલ ધ બેસ્ટ.